વડોદરામાં સ્કૂલ બાદ હવે કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। જી હા, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે। કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાયો છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ સ્થળ પર હાજર છે। કોર્ટ પરિસર સહિત જુદા જુદા સ્થળે હાલ તપાસ હાથ ધરાઈ છે। અવારનવાર જે આવી ધમકીઓ મળી રહી છે તેને લઈને ખાસ તપાસ હાથ ધરાઈ છે। કોર્ટ પરિસરને ખાલી કરાવાયું અને તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ સ્થળ પર હાજર છે। તપાસ થઈ રહી છે। કોર્ટ પરિસર સહિત અલગ અલગ સ્થળે હાલ તપાસ કરવામાં આવી રહી છે। વડોદરામાં ગઈકાલે શહેર અને જિલ્લાની 24 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપ્યા બાદ હવે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આપ જોઈ શકો છો કે આ જિલ્લા અને સત્ર ન્યાયાલય છે વડોદરાનું અને તેના જે રજિસ્ટ્રાર છે તેને 15 મિનિટ પહેલાં કોઈ અજાણ્યા ઈમેલ આઈડીથી મેલ આવ્યો છે કે આ જે કોર્ટ પરિસર છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને તેને લઈને આખું કોર્ટ પરિસર અત્યારે ખાલી કરવામાં આવ્યું છે। તમામ જે વકીલો છે તે બહાર આવ્યા છે, તમામ પક્ષકારો છે, જે લોકો છે તેમને પણ અહીંયા બહાર લાવવામાં આવ્યા છે અને હાલમાં તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના અહીંયા રોડ પર વાહનોનો ખડકલો કરવામાં આવ્યો છે। લોકો અહીંયા બહાર ઊભા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે મેલ મોકલીને ધમકી આપનાર જે તત્વો છે કે જે આવી રીતના આખી સિસ્ટમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાની જે કોશિશ કરી રહ્યા છે તે હજુ સુધી પકડાયા નથી। વડોદરા પોલીસ દ્વારા સાયબર પોલીસને આખી આ મામલાની તપાસ સોંપવામાં આવી છે। હજુ તો જે સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો તે આરોપીઓ પકડાયા નથી। તેના પહેલાં હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ એવી એક એજન્સી છે કે જેના દ્વારા આ પ્રકારના મેલ મોકલીને લોકોને ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે અને ચોક્કસથી વકીલ મિત્રોએ કીધું છે કે આખી કોર્ટ પરિસર ખાલી કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની અને પોલીસની ટીમ સાથે અત્યારે કોર્ટ પરિસરની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે આજની જેની લોકોની તારીખ છે તે તારીખ પર જો લોકો હાજર નહીં રહી શકે તો તેઓ કોઈને પણ સમન્સ ઇસ્યુ કરવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તમિલનાડુના કોઈ ચુકાદાના આધારે એના રિએક્શનના સ્વરૂપમાં મેલમાં એવી ધમકી મળેલી છે કે અહીંયા 12 વાગ્યા સુધીમાં સમગ્ર પ્રોપ્રોમેસિસને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। જેવો આ રજિસ્ટરને મેલ મળ્યો અમને માહિતી મળતા અમારી સમગ્ર ટીમ સાથે સાથે BDDS અને અન્ય ચેકિંગ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આ બોમ્બ કઈ રિસોર્સિસથી આ મેલ કઈ રિસોર્સિસથી થયા છે એની સાયબરની ટીમ પણ કામે લાગેલી છે।